વર્ગો આવા અમે કરીએ એક નાનો દાખલો તમને આપી દઈએ. HK કોલેજ અમદાવાદ આશ્રમ રોડ ઉપર છે, તમે જોયું હશે. અમદાવાદ જિલ્લા સંઘનો એક કાર્યક્રમ અમદાવાદ જિલ્લા સંઘમાં સીઓ તરીકે હતો. પહેલા છેલ્લા દિવસે પૂર્ણાહુતિમાં હું ગયો અને બધાને વાત કરી વિદ્યાર્થીઓને કે મિત્રો બધાને નોકરી મળી જાય સારી વસ્તુ છે, પણ સરકારી તંત્ર એવું છે નહીં આપણી પાસે કે કોલેજમાં ભણે બધાને નોકરી મળે. ફોર્મ થઈ છે 2021 માં, તો એના પછી એવો ભાર આપવામાં આવ્યો છે જે અમિત શાહ જે છે અત્યારે આપણા મિનિસ્ટર ઓફ કોર્પોરેશન છે, હોમ મિનિસ્ટ્રીની સાથે સાથે હી ઇઝ ઓલ્સો હોલ્ડિંગ ધ ચાર્જ એઝ મિનિસ્ટર ઓફ કોર્પોરેશન. તો એમનો ભાર એવો છે કે વુમેન અને યુથ ને વધારે કોઓપરેટિવ સેક્ટર સાથે જોડવામાં આવે. તો કેમ કે અમે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયન એક એપેક્સ બોડી છે કોઓપરેટિવ એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે, તો અમે યુવાઓ માટે પણ ઘણા બધા સેમિનાર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરતા રહીએ છીએ. તો આપ જે કોલેજ યુથ છો એની માટે અમારી હેડ ઓફિસ ઉપર અમે સ્ટેટ લેવલ યુથ વુમેન સેમિનાર અલગ કરીએ છીએ, બોયઝ સેમિનાર કરીએ છીએ. ઇવન વી આર ઓલ્સો ઓર્ગેનાઇઝિંગ સ્ટેટ લેવલ વુમેન સેમિનાર ફોર ધ કોઓપરેટિવ સોસાયટી એન્ડ સેલ્ફ હેલ્પ ગ્રુપ મેમ્બર્સ એવરી યર ઓન 8th માર્ચ, કે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે યોજાય છે. એ વખતે અમે મહિલા સેમિનાર પણ કરીએ છીએ રાજ્ય કક્ષાનો. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોર્સ છે ડિપ્લોમા અમે રન કરીએ છીએ. આજે તમારું ભાવનગરનું અમારું જે જેસીટીસી છે જ્યાં આપ બેઠા છો, આપણે જે પણ કર્યું હોય જેમ કે BA છે, BCom છે, BSc, વોટ એવર યોર એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇઝ, બટ એની સાથે ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ આપ કરો છો તો આપને એકચ્યુઅલમાં આ કોઓપરેટિવ સેક્ટર શું છે, પ્રવૃત્તિ કેવી છે, અહીંયા એકાઉન્ટિંગ કેવી રીતે મેન્ટેન થાય છે, કોઓપરેટિવનું લો કઈ પ્રકારનું છે, બરાબર, કેવી રીતે તમે એક બિઝનેસ ડેવલપ કરી શકો કોઓપરેટિવ સેક્ટરમાં. એની સાથે કોમ્પ્યુટર કે જેની હવે આપણને બધાને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડવું જોઈએ, તો એ પણ એક અમે સબ્જેક્ટ રાખેલો છે. અને આખો એક સહકાર તો આખો એક કમ્પ્લીટ સબ્જેક્ટ છે, રાઈટ. સો આ 7 સબ્જેક્ટ્સ થી બનેલું અમારું આ ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ. અમે યરમાં 2 બેચીસ આની કરીએ છીએ. 20 વીક્સનો આ ડિપ્લોમા પ્રોગ્રામ છે. તો એનાથી તમને બધાને કોઓપરેટિવ સેક્ટરનું નોલેજ ગેઇન થાય છે. એની સાથે તમારે પોતે જો કોઓપરેટિવ ઊભી કરવી હોય તો તમારે આ ડિપ્લોમાનું જ્ઞાન જે તમે 7 સબ્જેક્ટ્સનું લીધેલું છે એ ઇમ્પ્લિમેન્ટેશનમાં ઘણું કામ આવે છે, બરાબર. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે અહીંયા પણ આપ કેમ કે ભાવનગરથી છો તો અમારું આ જેસીટીસી જે ભાવનગર છે તો અહીંયા આ ડિપ્લોમા કોર્સ ચાલતો જ હોય, તો ત્યાં આપ ડેફિનેટલી એમાં એડમિશન લેજો. સાથે રાષ્ટ્ર કક્ષાની અત્યારે વાત કરું તો નેશનલ લેવલ ઉપર 3 મોટી કોઓપરેટિવ સંસ્થાઓની રચના થઈ છે. નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ, નેશનલ કોઓપરેટિવ ફોર ઓર્ગેનિક્સ લિમિટેડ એન્ડ ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ. હવે આ જે 3 નેશનલ કોઓપરેટિવ્સની રચના થઈ છે રિસેન્ટલી, એમાં ઘણી બધી વેકેન્સીઝ આવે છે સહકારી ક્ષેત્રમાં, બરાબર. અને બહુ જ સારું પ્લેટફોર્મ યુવાઓને ત્યાં મળી શકે છે એમ્પ્લોયમેન્ટની બાબત છે ત્યાં સુધી. એની સાથે હમણાં જ એક નવું ઇનિશિયેટિવ જેવી રીતે ઓલા, ઉબેર આપણે યુઝ કરીએ છીએ, બરાબર, રેપિડો, તો હવે કોઓપરેટિવ બેઝ ઉપર ભારત ટેક્સી શરૂ થવા જઈ રહી છે. અને રિસેન્ટલી એનું રાજકોટમાં એનું ફર્સ્ટ ઇનિશિયલ ફેઝ પણ સ્ટાર્ટ કરવામાં આવ્યું અને ધીરે ધીરે એને ઓલ ઓવર ઇન્ડિયા એ પ્રેક્ટિસ શરૂ કરવાની વાત છે. સો આ નવા ઘણા બધા જે કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુશન્સ નેશનલ અને સ્ટેટ લેવલ ઉપર ઓપન થવા જઈ રહી છે, ત્યાં યુવાઓને બહુ જ સારી તક છે એમ્પ્લોયમેન્ટની. અને સરે જેમ વાત કરી એમ આપણને ખબર છે કે જનરલી યુથ જે હોય ને એને 2 જ સેક્ટર વિશે ખબર છે, ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ. હવે ગવર્મેન્ટમાં આપણને ખબર છે કે દેર ઇઝ અ કટ થ્રોટ કોમ્પિટિશન, રાઈટ. એટલી બધી કોમ્પિટિશન છે, સ્પેશિયલી જે લોકો જનરલ કેટેગરીથી બિલોંગ કરે છે એમની માટે તો આપણે કહી શકીએ કે લોઢાના ચણા ચાવા જેવી વાત છે કે ગવર્મેન્ટમાં જોબ મળે. સો વી વિશ ઓલ ધ બેસ્ટ ફોર ટુ ઓલ ઓફ યુ કે ભાઈ 20 અવર્સની ઇન્ટર્નશિપ કરો અને એની અંદર સેવા ફેડરેશન બહુ મોટું નામ છે, રાઈટ. ફિમેલ્સ વુમેન જે આગળ વધી છે કોઓપરેટિવમાં, એમાં કોઓપરેટિવમાં આવી રીતે ઇન્ટર્નશિપ
ડેફિનેટલી તમારું જે બેચલર્સ છે એને પતાવીને તમે બહુ સારું કોઓપરેટિવની અંદર એમ્પ્લોયમેન્ટ તમારી જાણકારી આપી, બરાબર. તો એ ડિપ્લોમામાં પણ તમે પોતે ઇનરોલ થાવ. અને હું તમને એની ફીસની વાત કરું, તમને ઘણા બધાને એવું થશે કે આ ડિપ્લોમા તો અત્યારે કેટલું કોસ્ટલી હશે, રાઈટ? બીકોઝ આપણને બધાને ખબર છે કે હવે એજ્યુકેશન સેક્ટરમાં લાખ 2 લાખ સિવાય વાત જ નથી થતી કોઈ પણ કોર્સની. પણ કેમ કે ગવર્મેન્ટનું આટલું સારું ફોકસ છે, સપોર્ટ છે, તો અમે આ ડિપ્લોમા ઓનલી 1500 રૂપીસમાં કરાવીએ છીએ, બરાબર. 20 વીક્સનો જે કોર્સ, 7 સબ્જેક્ટ, ઓનલી 1500. અને એમાં પણ જ્યારે તમે આ ડિપ્લોમા 20 અઠવાડિયાનો પૂરો કરશો ત્યારે અમે તમને 300 રૂપીસ રિફંડ કરીશું. એટલે ફક્ત 1200 રૂપિયામાં તમારી પાસે આ ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટનું સર્ટિફિકેટ તમને મળી શકે છે. ફાઇન. તો નોટ ડાઉન કરો એ કોઓપરેટિવ સોસાયટીઝના નામ. સૌથી પહેલું છે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ. સેકન્ડ નંબર નેશનલ કોઓપરેટિવ ફોર ઓર્ગેનિક્સ લિમિટેડ. એન્ડ થર્ડ ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ. ફોર્થ છે સેવા ફેડરેશન. હવે નેશનલ લેવલ ઉપર સ્ટાન્ડર્ડાઇઝ કરીને સારું એવું પેકિંગ કરીને એક્સપોર્ટ કરાવવાનું કામ સહકારી ધોરણે થશે. એની માટે આ પહેલી નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ નેશનલ કોઓપરેટિવ ફોર ઓર્ગેનિક્સ લિમિટેડ જે આપણે લખી છે, તો એની અંદર કોઓપરેટિવ સેક્ટરની અંદર એ પ્રમોટ કરવામાં આવે છે કે જે ફાર્મર્સ છે એ ઓર્ગેનિક જે એમનું એગ્રીકલ્ચર પ્રોડક્શન છે એને એક સારું પ્લેટફોર્મ મળે અને સારી રીતે સેલિંગ થાય. અને આપણને બધાને ખબર છે કે હવે ઓર્ગેનિકનો જમાનો છે, ટ્રેન્ડ છે, રાઈટ? અને એની માટે બહુ જ સારું એગ્રીકલ્ચરમાં જે ફાર્મર્સ એસોસિએટેડ છે ઓર્ગેનિક ફાર્મિંગ સાથે, એમને પે કરવામાં પણ આવી રહ્યું છે. અને થર્ડ ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ કે જેની અંદર બેસ્ટ ક્વોલિટીના સીડ્સ ને ડેવલપ કરવાનું, એને ફાર્મર્સ સુધી પહોંચાડવાનું કામ કોઓપરેટિવ ધોરણે થશે, બરાબર. અને પછી સેવા ફેડરેશન, સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન કે જેની અંદર અલગ અલગ પ્રકારની કોઓપરેટિવ્સ છે કે જેમાં વાત કરીએ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ માટેની પણ કોઓપરેટિવ, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે લોકોને રસ હોય વુમેન ગર્લ્સને અને બોયઝને કે ઇન્સ્યોરન્સમાં અમારે વર્ક કરવું છે, તો સેવા ફેડરેશનની ઇન્સ્યોરન્સની એજન્ટ બની શકો છો અને કોઓપરેટિવ પ્રોડક્ટ ઇન્સ્યોરન્સની અંદર સેલ કરી શકો છો અને સારું એવું ઇન્કમ જનરેટ કરી શકો છો. પછી જે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ માટેની એમની આપોદાણા કોઓપરેટિવ, આ બધું સેવાની અંદર જ છે. સાથે સાથે સેવા બેંક એની સાથે પણ જોડાઈ શકો છો. ફોર ગર્લ્સ ઇટ ઇઝ વેરી ગુડ જોબ. બેન્કિંગની જે જોબ છે બહુ સારી છે, તો તમે એમાં પણ પ્રયત્ન કરી શકો કે એની સાથે જોડાઓ. રિસન્ટ અત્યારે ટ્રાયલ બેઝ ઉપર ચાલી રહ્યું છે ભારત ટેક્સી સર્વિસ. ઊભો હોય પણ અમુક વસ્તુમાં એવું હોય છે, અત્યારે તો કોમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે કે કોણ આપણું છે, કોણ પારખું છે, ઘરના કુટુંબના પાડોશી એ તમને કોઈને ખબર પડે નહીં. અત્યારે પ્રેક્ટિકલ થઈ ગયું. મંડળીમાં અમે મેરેજને લગતી તમામ ચીજ વસ્તુઓ, એટલે કેવું મરાઠી લોકો રૂખવતમાં બધું આપે, પછી પટેલ લોકો જીયાનામાં બધું આપે, પછી નોર્મલ લગ્ન હોય તો આપણે પીઠીની થાળી, મહેંદીની થાળી, પછી ગ્રહ શાંતિમાં જોઈએ, કળશ જોઈએ, વરબેડિયા જોઈએ, સુકડું, એ તમામ આઈટમો અમે પ્રોડક્શન મોટા પાયે કર્યું. એ કર્યા પછી અમે એવું વિચાર્યું કે એક વસ્તુ આ વસ્તુ કેવી છે, એક જ ટાઈમ કોઈ ખરીદે. ઘરના લોકો પાસે એટલા પૈસા નહીં હોતા કે લોકો ખરીદી શકે. હવે અમે તો મંડળીમાં લાવીને ઇન્વેસ્ટ કર્યું તો અમારે એનું ટર્નઓવર તો કરવું પડશે ને, નહીં તો મંડળી ખોટમાં જાય. એટલે પછી અમે એવું વિચાર્યું કે એને આપણે ભાડે આપવાનું નક્કી કરો. એટલે ભાડે ઓછા દરમાં લોકો લઈ જાય.
અને ધીરે ધીરે એ રીતના અત્યારે અમારું સારું એવું પ્રોડક્શન ઉતરે પણ છે, વેચાય પણ છે અને ભાડે પણ જાય છે. ભાડે જવામાં અમે કેવું કરીએ છીએ કે એકદમ નોમિનલ 100, 200 ને 500 રૂપિયા, અમુક જેવી વસ્તુ હોય એ પ્રમાણે રૂપિયા, જેવી વસ્તુ લો એના પ્રમાણે રૂપિયા. તો એક આવક ઊભી કરી. ત્યાર પછી અમને કોરોનામાં શીખવાડી દીધું કપૂરનું. કોઈ આર્કિટેક્ટ હોય, કોઈ કન્સલ્ટન્સી વાળો હોય, એને તમે જોજો એની ઓફિસમાં પણ તમને કપૂરની સ્મેલ બહુ ફાઇન આવશે. કેમ આવે? કે પોઝિટિવિટી કરે, તમારી નેગેટિવિટી દૂર કરે. એટલે બંને માટે આપણે હેલ્થ માટે પણ ઉપયોગી છે ને એના માટે. તો પછી અમે હવે એ પણ ચાલુ કર્યું. ચાલુ તો કર્યું, બનાવ્યું પણ ખરું, પણ એને માર્કેટિંગ કેવી રીતના થાય? એટલે અમારી અમુક બહેનો એવી છે, ઘણી બહેનો તમારામાં પણ એવો શોખ હશે ભાઈઓને કે ફરવાનું બહુ ગમે. તમે સ્કૂટર આપી દો એટલે ફરિયાદ કરશે. એટલે અમે એવા લોકોને પસંદ કર્યા. ચલ ભાઈ, તને ફરવાનું બહુ ગમે છે, તું જા. બધે બેનને પણ કીધું તું જા અને જઈ અને જે આ આપણી પ્રોડક્ટ બતાવી આવવાની અને તારો ઓર્ડર લઈ આવવાનો. ઘણી દરેક જણે પોતાની ભાગીદારી એમાં આપવાની એની સાથે એને લેબલ આપીએ છીએ એટલે એને પોતાની આજીવિકા ઊભી થાય છે. એ બધી બહેનો પ્રવૃત્તિ કરે, એમાં કમાઈને એમાંથી એવું કહે કે તું મહિને 100 રૂપિયા બાજુ પર મૂક, નહીં તો તું વાપરી નાખવાની છે. બહેનો તો કેવું સિટીમાં જાય, ફરવા જાય કે આપણે ત્યાં કોઈ લરીવાળો આવ્યો, ડ્રેસનું કપડું આવ્યું, તરત લઈ